બરે કૃષિ મંત્રીએ રાજીનામું દઈ દેવાય. શું કરવા બેસાડ્યા ત્યાં તમને? ખડ વાઢવા મોકલ્યા ત્યાં તમને? સલાહ તમને અહીંયા ગાંધીનગર અહીંથી ચૂંટીને મોકલા, ભરી ભરીને સિક્કા મારીને દીધા. શેના માટે દીધા? તમને પગાર લેવા, પેન્શન લેવા? હમણાં એક નેતાએ એમ કીધું, બહુ જૂના નેતા છે, મારે અટાણે મને શરમ આવે, મારી દાદાની ઉંમરના છે. હવે એ કે જે ઓલા જૂના નેતા કે નિવૃત્ત થઈ ગયા ને ધારાસભ્યો, એનું કે પેન્શન વધારો, પેન્શન. એટલે આ અમારે ખેડૂતની સોયની નાડી નથી રહેવા દીધી. તમે બધું ઉહેડીને લઈ ગયા, હજી તમારે પેન્શન વધારવું. 3.5 ખાંડી માંડવી લેવા હાલી નીકળ્યા, પાછા કે અમારી પાસે ગોડાઉન નથી. ડૂબી મરો. કૃષિ મંત્રીની જવાબદારી થાય ખેડૂતના ખેતરમાં જાય, ખેડૂતને પૂછે કે આ તમે શું આવ્યું, કેટલું ઉત્પાદન આવ્યું, તમને કેટલા ભાવ મળ્યા, કેટલો ખર્ચ થયો. હું આજે તમને ચેલેન્જ સાથે કહું છું કે ખેતી વિશે આપણે ચર્ચા કરીએ. કૃષિ મંત્રી આવે, 1-1.5 કલાકની ડિબેટ કરીએ. એનો ટાઈમ, મારો ટાઈમ નહીં, એનો ટાઈમ. જીતુભાઈ વાઘાણી આવે, ચર્ચા કરીએ. જીતુભાઈ વાઘાણીને ખબર છે કે ગુજરાતમાં મગફળી કેટલા હેક્ટરમાં વાવેતર થાય, કપાસ કેટલા હેક્ટરમાં વાવેતર થાય, કપાસનું કેટલું ઉત્પાદન, મગફળીનું કેટલું ઉત્પાદન, સોયાબીનનું કેટલું ઉત્પાદન. અરે આ ઉત્પાદન આવે એ પછી આપણે ઉત્પાદન લઈ આવે, આપણા દેશની જરૂરિયાત કેટલી, આપણે વધારાનું ઉત્પાદન છે એનું શું કરવાનું, એ કોઈ બાબતની ખબર નથી. જો એવા લોકો આપણા દેશના કૃષિ મંત્રી હોય તો ક્યારેય પણ ખેડૂતનું હિત થઈ શકે નહીં. એટલે મારી તો આપના માધ્યમથી અપીલ પણ છે કે તમે કાં તો ડિબેટમાં આવો, તમારે જ્યાં જરૂર પડે ત્યાં તમે સત્તામાં બેઠા કામ કરી શકો એમ છે, જ્યાં જરૂર પડે ત્યાં તમને નોલેજ આપશો, તમે કરો. અને કદાચ તમારે નોલેજની જરૂર હોય અને તમારાથી ન થઈ શકતું હોય, તમારી સરકારમાં કોઈ એવો માણસ ન હોય, તો 6 મહિના આવો અમારે ત્યાં, અમે તમને ટ્રેનિંગ આપી દેશું કે કેમ કરવું જોઈએ. પૂરી ટ્રેનિંગ આપી દેશું. દુનિયાનો કોઈ વ્યક્તિ તમને અટકાવી ન શકે એવા સારા કૃષિ નિષ્ણાત તમને બનાવી દેશું. આવો તમે. પણ તમે આવી રીતે માત્ર વિધાનસભાની સીટો ગણવા માટે થઈને તમે જો પ્રવાસે નીકળી જશો તો એનાથી ખેડૂતનું હિત નહીં થાય. એટલે ટેકનિકલ બાબત એ છે બેન કે જે મગફળીનું આપણે ઉત્પાદન છે એ ગયા વર્ષે 44 લાખ મેટ્રિક ટન થયું હતું, એ ઉત્પાદન આ વર્ષે વધીને 66 લાખ મેટ્રિક ટન થવાનું છે. ગયા વર્ષે 3 લાખ ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, એ આ વર્ષે 9,32,000 ખેડૂતે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. એટલે આપના માધ્યમથી ખાસ સરકારશ્રીને અપીલ છે કે કાં તો 2 હેક્ટરની મર્યાદામાં 200 મણ મગફળી છે એ સરકાર ખરીદી લે, અથવા તો સરકાર છે આ 450 રૂપિયાનો ડિફરન્સ જેટલા ખેડૂતોએ મગફળીનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે તમામના એકાઉન્ટમાં સરકાર 90,000 રૂપિયા જમા કરી દે. એટલે આ મામલો સોલ્વ થાય અને આ જ રીતે ખેડૂતનું હિત કરી શકાશે.